આ રીતની અહીંયા જે કાંઈ જે માતાજીનો આ મઢ અને મંદિર રૂપી જે બનાવવામાં આવેલું છે, તો આ રીતે અહીંયા ભાદરા છે. તો તમે અહીંયા આવી અને આ રીતે અહીંયા આવી દર્શન કરજો. તો આ અત્યારે ભાદરા ગામની એક્ઝેક્ટ અંદર જ છે. તો આ જગ્યા છે, બરાબર મિત્રો. તો અહીંયા આવીને તમે દર્શન કરજો અને લાભ લેજો, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ આ રીતે અહીંયા દર્શન કરવા. તો જો આ રીતનો અહીંયા આ ઓરડો બનાવવામાં આવેલો છે. અહીંયા માતાજીનું જે સ્થાપિત કરવામાં આવશે આ રીતે. તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે ભાદરા ગામે પહોંચી ગયા છીએ. તો અત્યારે આપણે માતાજી પાસે આવેલા છીએ અને આ રીતે આપણે અહીંયા ચર્ચા છે. તો આપણે માના આશીર્વાદ લઈ અને જે અહીંયા આયોજન જે થવાનું છે, તો એ વિશે આપણે માના આશીર્વાદ રૂપી આપણે ફળ રૂપી આપણે આશીર્વાદ મળવાના છે. તો અહીંયા જે આપણે તારીખ આવનારો 4થો મહિનો જે 12, 13 અને 14 તારીખનો અહીંયા ભવ્યથી ભવ્ય જે અહીંયા આયોજન કરવાનું છે, તો એ વિશે આપણે માતાજીના આશીર્વાદ લઈ અને કઈ રીતનું અહીંયા આયોજન છે અને માને આપણા આશીર્વાદ રૂપી આપણે એક વાતચીત કરશું અને માના આશીર્વાદ મેળવશું. તો માતાજી, તો જય માતાજી. તો માં આપણે અત્યારે જે આપણે આયોજન છે, તો એમાં આપણે જે અત્યારે જે કાર્યક્રમ થવાનો છે, તો આપણા ગામ થકી અને જે કાંઈ પ્રસાદી રૂપી જે આ ગામને મળ્યું છે, એક સાનિધ્ય જે માના આશીર્વાદ જે કે માના ખોળામાં છે એમ જ માનશું. આ રીતે આપણે અહીંયા ગામને આશીર્વાદ રૂપી જે છો બધા માના બાળકો છે, માના ખોળામાં આનંદ કરે. અને જે કાર્ય થઈ રહ્યું છે એ માં નાગબાઈની જ કૃપાથી થઈ રહ્યું છે. અને આ કરણીજીની, સોનલમાની અને નાગબાઈની 3 મૂર્તિની પ્રતિષ્ઠા 12, 13 અને 14 સાધુ સંતો મોરારી બાપુ પૂજ્ય પધારવાના, આ શ્રી રૂપલમાં પધારવાના અને બધું ભવ્ય કાર્યક્રમ માતાજીની કૃપા નાગબાઈ થઈ રહ્યું છે. એમાં બધા બાળકો માના સ્વરૂપ, માના ભક્તો. તો જો મિત્રો, તો આ રીતે અહીંયા રૂપલમાં પણ આવવાના છે, બરોબર. તો આ રીતે અહીંયા માં પણ જો અહીંયા જાગતા છે અને જો આશીર્વાદ આપણે એવા આપે છે કે આવનારો સમય જે અત્યારે જે પ્રસાર થઈ રહ્યો છે, આવું કળયુગ જે છે એની અંદર આ માના અત્યારે પ્રચાઓ છે અને માના આશીર્વાદ પણ એવા છે કે ભાઈ હવ સુખી શાંતિથી રહો અને આ રીતે તમારા પરિવારને જે કાંઈ આશીર્વાદ આપો છો અને ફળરૂપી તમે જે કે અહીંયા આવો અને દર્શન કરી માના આશીર્વાદ લેજો. અને ભાદરાની અંદર હું એમ કહું કે આમ ગણો તો એ ભાદરા ભાગશાળી ગણાય. તો ભાદરાની અંદર માના બેસણા છે, બરોબર. તો આ રીતે અહીંયા માનું પ્રાગટ્ય છે અને માને પણ જો આ રીતના અહીંયા દર્શન કરી અને હવ ધન્ય થાય છે. તો અહીંયા આપણે આવનારી જે 12, 13 ને 14 તારીખે ભવ્ય અહીંયા આયોજન થશે. તો એમાં બધાય તમામ જે બાપુ પરમ પૂજ્ય મોરારજી બાપુ પણ અહીંયા આવવાના છે, બરોબર. ને પછી જે રૂપલમાં પણ છે અને ભાવિક ભક્તો પણ દરેક અહીંયા ગામની અંદર માનું મહેરામણ થવાનું છે. અતિશય આ આયોજન થવાનું છે, અતિ ભારે. તો મિત્રો, તો આપણે આવા ભાગ્યશાળી હોવા જોઈએ કે આવા જેવા માના સાનિધ્યની અંદર આવું કાર્યક્રમ થાય છે. તો આપણે અહીંયા પણ અવશ્ય આવજો, બરોબર. અને અહીંયા આવી અને આશીર્વાદ મેળવજો. તો આપણે બાકીની માહિતી આપણે હજી આપશું અને આગળના વિડીયોની અંદર. અત્યારે આપણે માતાજી પાસે આવ્યા હતા આશીર્વાદ રૂપી આપણે એક નાની એવી ક્લિપ તમારી સુધી પહોંચાડવા માટે અને એક જાહેરાત કરવા માટે. તો આવનારી વિડીયોની અંદર તમને પણ હું આ રીતની અપડેટ મળતી રહે. આવનારી 4થા મહિનાની તારીખમાં જે આયોજન થાય ભવ્ય, તો એની અમને ડિટેલ પણ આપશું અને માના આશીર્વાદ પણ આપને મળતા રહેશે. તો અવારનવાર આપણે મળતા રહીશું. તો મિત્રો, વિડીયોની સાથે બન્યા રહેજો. તો આપણે હજી ઉપરનું તમને હું લોકેશન બતાવીશ અને પછી તમને માહિતી આપું. જય માતાજી.